હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો અત્યારે ઘરમાંથી માળિયામાંથી સામાન નીચે ઉતારવાનું. મમ્મી શું લઈ લીધું? આ મમ્મીના લગ્નનો ટંક. તમારે કેટલા વર્ષ થયા લગ્ન કરે? 35 વર્ષ પહેલાંનો ટંક. 24 વર્ષ, સોરી હો, 24 વર્ષ થયો લગ્ન કરે. જો વાગશે. જો આ પ્રાંસી શું લઈને ફરે? પ્રાંસી જો, આ પ્રાંસીનું ટેડી. આ પ્રાંસી ઘરમાં તો ઢીંગલો તો જો, ટેડી તો મીશુ. એ અનિકા, મીશુને જોજે. હું આવું. અરે મીશુ અમારનો. ઓહો હો, હા બાપ રે, સામાન તો ઢગલા ઉતાર્યા, ઢગલા. અને આ કોણ બેહ્યું? લાઈટ કરજો, લાઈટ. એ જો, હાય ફ્રેન્ડ. જો મારી આમાં બે ખાલી કરી દીધું. માર્યું આખું, આ બધું માર્યું ખાલી કરી દીધું. બધી બાજુનું માર્યું ખાલી. છેલ્લા ખૂણામાં પાર થાય છે. હા ને પાર. તો મમ્મી, દિવાળી કામ દિવાળી આવતા હતા તો આપણો દિવાળો નીકળી જવાનો. અલ્યા હજુ તો કાટ કરી. પ્રાંશુ શું કરો? પ્રાંશુ ભેજ આવા હે ને. જો અનિકા ઢોલ વગાડજે અનિકા. એટલે છત્રી સાઈડમાં મૂક. મારા ફ્રાન્સી આજે સન્ડે એટલે કામ કરો ને બીજું. મારી અમથી સામાન ઉતારાવા. તો આજે તો ઘરમાં અસ્ત વ્યસ્ત બધું પડ્યું. અને મારીઓ ખાલી થઈ. બહાર બધી વસ્તુ બહાર એમના એમ પડી. અને જે વરસાદ આવે એવું કર્યું. મમ્મી બહાર તો વરસાદ આવે એવું કર્યું. અંધારીને આવ્યું. જો મમ્મી અંધારીને આવ્યું. આપણે તો બધું ખાલી કર્યું ને. પાટલો લાયા ગણપતિ બાપાનો. બસ હવે માળિયું ખાલી થઈ ગયું. એટલે પેલી મમ્મી પેલી માથા ઉપર. બેટા તારે ને થોડું નાની વસ્તુ લેવાની. બેટા મમ્મી વજન નહીં ના ઉપર. એ અત્યારે નહીં લેવાનું, અત્યારે લઈ જાય. તું ઉતારશે નહીં, પગ તૂટી જશે. જા બેટા, જા અનિકા, તું એ જા. તો ઘરનું કામકાજ ચાલુ હો. મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. હા, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અનિકા બાય બાય. બધો આ મમ્મી આવજો. બાય બાય. સી યુ. બાય બાય સી યુ. તો ચલો બાય બાય.